સ્કૂલ જે રેમેડિયલ્સ ભણાવવાની છે. અનલિમિટેડ પ્રેક્ટિસ, જેટલા મન થાય એટલા પ્રેક્ટિસ સમ સોલ્વ કરી શકે છે. સ્કૂલ અને પેરેન્ટ એક ટીમ છે અને બચ્ચાના સારા ભવિષ્ય માટે કામ કરી રહ્યા છે. everyone ગુજરાતી આવશે હિન્દી કે ઇંગ્લિશ? what would you prefer? મરાઠી. mix of both. હિન્દી ગુજરાતી ચાલશે? thumbs up. ગુજરાતી હિન્દી ચાલશે ને? 30 વર્ષ પહેલા તમે લોકો વાત કેવી રીતે કરતા હતા? 30 વર્ષ પહેલા આપણે કોઈ સાથે વાત કરવી હતી તો કેવી રીતે કરી રહ્યા હતા આપણે? કબૂતર ચાલતા. that was like મૂવી સલમાન ખાનની મૂવી જેવું. પણ આપણે ટેલિફોન અને પેजेस, કેટલા લોકો પેजेस યુઝ કરી રહ્યા છે? પેजेस, ગુડ, થેન્ક યુ સો મચ. ઘણા લોકો છે પેजेस યુઝ કરી રહ્યા છે. આજના ટાઈમમાં તમે વાત કેવી રીતે કરો છો? 2025 ની સાલમાં આપણે વાત કેવી રીતે કરી રહ્યા છીએ લોકો સાથે? સ્માર્ટફોન્સ, ગૂગલ, વોટ્સએપ બધાને આવડે છે? ડન? ઓકે, ફાઇન, વેરી ગુડ. 20 વર્ષ પહેલા શોપિંગ કેવી રીતે કરતા આપણે? કપડાં લેવા માટે, કરિયાણું લેવા માટે, ખાવાનું લેવા માટે શું કરતા આપણે? માર્કેટ જતા, બાર્ગેનિંગ કરતા, આપણે ધાણા ફ્રીમાં લેતા, લીમડો ફ્રીમાં લેતા. કરીએ છે ને આપણે? હજી કરીએ છે ને એવું? કરે છે? ઓકે. બટ 10 વર્ષ અત્યારે આ જમાનામાં શોપિંગ તમે કેવી રીતે કરો છો? વાવ, થેન્ક યુ. Amazon, Flipkart, Myntra યુઝ કરો છો ને બધા લોકો? ઠીક છે, ઓકે. 10 વર્ષ પહેલા ભણતર કેવી રીતે હતું? ચોક એન્ડ બોર્ડ, બ્લેક બોર્ડ, ટીચર્સ ભણાવતા, એક બુક લેતા, આખું સિલેબસ આપતા, આખું વર્ષ સિલેબસ આ છે ઓલું છે, ડન. આ જમાનામાં બી ટીચિંગ કેવી રીતે થાય છે, ટીચિંગ કેવી રીતે હોવું જોઈએ? આપણે નાલંદાને અત્યારે 1 મિનિટ માટે તમે ના ધ્યાનમાં રાખો, બીજી સ્કૂલ સુધી ધ્યાન રાખો કે માનો તમે એડમિશન લીધું છે, વેલ એન્ડ ગુડ ફોર યુ. અગર તમે બીજે ક્યાંય જવાના હતા, તમે જો તપાસ કરી જશે, રાઈટ? તો ત્યાં બી ટીચિંગ અત્યારે કેવું ચાલે છે? કેવું ચાલે છે? નો સેમ. તમે ગમે તે જશો અત્યારે બી ઓલ ઓવર ઇન્ડિયામાં અરાઉન્ડ 90% સ્કૂલ્સમાં હજી એજ્યુકેશન એ જ રીતે ચાલે છે. ખાલી બોર્ડના કલર બદલ્યા છે. બ્લેકમાંથી ગ્રીન બોર્ડ થયું છે, બહુ સારી સ્કૂલો તો વ્હાઇટ બોર્ડ થયું છે. ઠીક છે, પણ મેજોરિટી સબ બધી જ જગ્યાએ એજ્યુકેશન સિસ્ટમ એવી જ છે. ટીચર ક્લાસમાં આવે છે, ટેક્સ્ટ બુકથી ભણાવે છે અને બચ્ચાઓનું હોમવર્ક આપે છે. બધી જ વસ્તુમાં ચેન્જીસ આવ્યા છે. તમારા ટેલિફોનથી લઈને વોટ્સએપ સુધીનું કમ્યુનિકેશન, તમે માર્કેટ જવા લઈને મિત્ર સુધીનું કમ્યુનિકેશન, તો ભણતરમાં ચેન્જ કેમ નહીં? કોઈ વિચાર્યું છે આ વસ્તુ પર કે તમને નથી લાગતું કે બાળકના ભણતરમાં બી થોડું ચેન્જીસ આવવું જોઈએ? ઠીક છે, એના માટે થોડો નાલંદાએ પ્રયાસ કર્યો છે કે એઝ અ પેરેન્ટ તમને શું ઈચ્છા છે? I would like to take answers from few of the parents. As a parent, what do you think for the child? તમે તમારા બાળક માટે શું અપેક્ષા લઈને તમે નાલંદામાં આવ્યા છો? રેઝ ઓફ હેન્ડ્સ. કોઈ બી કઈ તો વિચાર્યું હશે ને, બહુ સ્કૂલ સારી છે, બહુ સરસ નામ છે, અમને સરસ સર ડિસ્કાઉન્ટ આપ્યું છે, એવું કહે છે? નહીં ને? તો તમે સરસ બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ તમે કેમ ચૂઝ કરી છે? कोई नहीं? करेक्ट, अच्छी एजुकेशन के लिए यू आर एमिंग टुवर्ड्स. गुड, ओके. एनीबॉडी एल्स? कोई जी कोई केવું છે ભાઈ? ओके, मैम, गुड आंसर, थैंक यू. बेस्ट एजुकेशन છે, ओके. लेट्स सी બચ્ચાના કેરિયર માટે કે સરસ ભણશે આગળ છોકરાઓ, તો અગર સરસ કેરિયર એનું બની શકશે, આગળ સારી પોસ્ટ પર હશે, સારું બિઝનેસ કરી શકશે, સારી જોબ કરી શકશે, ગવર્મેન્ટ સર્વિસીસમાં લાભ લઈ શકશે, XYZ whatever and the best life. એ તો આપણે પૂછ્યા નથી કોઈ દિવસ છોકરાના લાઈફના બારામાં કે બધા કેટલા લોકો લાઈફથી ખુશ છે અત્યારે? કેટલા લોકો પોતાની લાઈફથી ખુશ છે અત્યારે? વાવ, ગ્રેટ, થેન્ક યુ. યસ પ્લીઝ, ઇફ યુ આર હેપી, આઈ એમ વેરી હેપી. મને બી એવું હતું કે કાશ 5 વર્ષ પહેલા મેં થોડું ભણી લીધું હોત ને હું PhD કરી લીધું હોત. છેક મને એવું કાશ કોઈના મગજમાં છે કે કાશ મેં આમને નામ કર્યું હોત, કાશ મેં આમને નામ કર્યું હોત તો હું એક સારી જગ્યાએ હોત. સો ધીસ ઇઝ વોટ વી વોન્ટ ફોર અ ચાઇલ્ડ. બધી જ વસ્તુમાં આપણે બચ્ચાઓ માટે બેસ્ટ જોઈએ છે. ઠીક છે, તો પછી સ્કૂલ બી તો બેસ્ટ હોવી જોઈએ ને? તમારે એજ્યુકેશન બેસ્ટ જોઈએ છે, બચ્ચાનું કરિયર બેસ્ટ જોઈએ છે, લાઈફ બેસ્ટ જોઈએ છે, તો સ્કૂલ બી તો બેસ્ટ હોવી જોઈએ. સો તમે એક સ્ટેપ તો નજીક છો એનામાં. સ્કૂલ તો તમે બેસ્ટ ચૂઝ કરી લીધી છે, ઠીક છે, બટ સ્કૂલની અંદરનું એજ્યુકેશન જે બેસ્ટ છે એ પિનાકલ તરફથી કેવી રીતે પ્રોવાઈડ કરશે એના બારામાં થોડું ઇન્ફોર્મેશન હું તમને આપીશ, બરાબર? ઓકે, સરે થોડું કરિક્યુલમના બારામાં ટચ કર્યું છે. હવે પિનાકલના ઓફરિંગ્સ છે 7 વસ્તુ છે એના બારામાં હું તમને સમજાવીશ. ફર્સ્ટ ઇઝ
હાઈ ક્વોલિટી કરિક્યુલમ શું છે સર જણાવ્યું કે ભણતરની સાથે સાથે શું જરૂરી છે એ બધું એડ થઈને કરિક્યુલમ બને છે તમારું. કઈ વસ્તુને કેવી રીતે ભણાવી એ કરિક્યુલમ છે. મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, હિન્દી બધી જ સ્કૂલમાં છે, પણ મેથ્સને કઈ રીતે ભણાવવું એ કરિક્યુલમ છે. મેથ્સને, ઇંગ્લિશને, સાયન્સના ટોપિક્સને એ રીતે ભણાવવા એ એક અલગ કરિક્યુલમ છે. તો એક કરિક્યુલમ પિનાકલ તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે. સેકન્ડ, હેન્ડ્સ ઓન લર્નિંગ. સરે બી બહુ જ મસ્ત વસ્તુ પર હાઇલાઇટ કર્યું છે, હેન્ડ્સ ઓન લર્નિંગ. તમે મોડલ્સ જોયા છે બધે, આ બધા જે PLM છે એ હેન્ડ્સ ઓન લર્નિંગમાં 100% યુઝ થવાના છે. કેવી રીતે થવાના છે, કેવી રીતે પ્લાન થવાના છે, થોડું એના વિશે તમને હું જણાવીશ. થર્ડ, AI પાવર્ડ અસેસમેન્ટ ઇન રેમેડિયલ્સ. AI ખબર છે કોઈને? AI શું છે? થેન્ક યુ સો મચ. પ્લીઝ ક્લેપ ફોર યોરસેલ્ફ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રેટ. કેટલા લોકો AI યુઝ કરે છે? ગુડ મેમ. 2 3 4 5 6 7 out of 100 parents, out of I think 100 જેટલા તો હશે અહીં, 100 parents માંથી 7 લોકો. કેટલા ટકા થયા? 7%. એ રીતે આખી સ્કૂલનું તમે જુઓ કેટલા લોકો પેરેન્ટ્સ યુઝ કરતા હશે? 10%, 15%. આ જમાનામાં ChatGPT નામ સાંભળ્યું છે? સાંભળ્યું છે ને? ગયા વર્ષે માની લો 2023માં કે 2024માં ChatGPT સાંભળ્યું તો આપણે કોઈએ? સાંભળ્યું તો કોઈએ? એ બી તુલના બી કરી હતી કે આપણે ChatGPT ની એક વસ્તુ આવશે. અને અત્યારે 25ના ત્રીજા મહિનામાં ChatGPT વર્ઝન 4.2 સુધી પહોંચી ગયા છે. 4 વર્ષ નીકળી ગયા છે. આગળના 10 વર્ષમાં, 15 વર્ષમાં જ્યારે તમારું બાળક 10th ક્લિયર કરશે, 12th ક્લિયર કરશે, જોબ માટે જશે, બિઝનેસ માટે જશે, ChatGPT કે AI ક્યાં પહોંચશે ખબર છે તમને? આપણે તો ઇમેજિન ન કરી શકીએ. આઈ એમ ગ્લેડ કે હું 20 વર્ષ પહેલા જન્મ લેતો, 30 વર્ષ પહેલા જન્મ લેતો કે મારે ChatGPT જેવો પ્રોબ્લેમ મને નથી લેવા પડતો. બટ આ જનરેશન બધે સરે કીધું કે આપણે જેન ઝી અભી ટર્મ સાંભળ્યો છે ને તમે? જેન ઝી ને તમે ભણાવો છો અને તમે જેન ઝી ને તમે સાથે ભણ્યો છો, એની સાથે અગર તમે કદમથી કદમ મિલાવીને નહીં ચાલો તો આઈ એમ નોટ શ્યોર તમને કહીશ છોકરા મમ્મી તમે ના કરો, પપ્પા તમે ના કરો. ઠીક છે, તમારું તો જાજુ ટેકનોલોજી જ્ઞાન એમને છે કારણ કે અમે ટેકનોલોજી સાથે જ જન્મ્યા છે. બરાબર? તો અમે વિથ પિનાકલ AI પાવર્ડ અસેસમેન્ટ અને રેમેડિયલ્સના બારામાં જે બચ્ચાનું જે પેપર જે બને છે એ AI બેઝ બનશે કે બચ્ચા કયા જગ્યાએ વીક છે, કઈ જગ્યાએ એની જરૂર છે, કઈ જગ્યાએ એને એક્સ્ટ્રા એફર્ટ આપવાની જરૂર છે, એ બધું AI ડિસાઇડ કરશે. સો ધીસ સમથિંગ વિચ ઇઝ ન્યૂ, જે અપ્રોક્સિમેટલી ગુજરાતમાં શાયદ નથી. The nearest school which is using this is 300 kilometers away. The nearest school જે યુઝ કરે છે આ વસ્તુને from Lead 300 કિલોમીટર લાગી છે. તો 300 કિલોમીટર રેડિયસમાં તમને આ વસ્તુની જગ્યાએ છોકરા મળશે. So please clap for yourself and the school for opting this. Thank you. Audio visual learnings very common છે આ જમાનામાં કે બચ્ચાઓને હરેક વસ્તુ હવે સિર્ફ પેન એન્ડ પેપર, સિર્ફ બ્લેકબોર્ડ ઉપરથી ચાલવાનું નથી, ઓડિયો અને વિઝ્યુઅલ્સ જોવાના જ છે. ઠીક છે? કરેક્ટલી હોમ લર્નિંગ, ઘરે તમારે શું કરવાનું છે, કેવી રીતે બચ્ચાને ભણાવી શકશો, કેવી રીતે હોમવર્ક બતાવી શકશો, એ બધાના બારેમાં હું થોડું ઇન્ફોર્મેશન આપીશ. અને એક્સપોઝર, નેક્સ્ટ લેવલ એક્સપોઝર. એક્સપોઝર શું છે કોઈને ખબર છે? એપ્લિકેશન છે એક્સપોઝર નેશનલ લેવલનું એક્સપોઝર વાત કરું છું કે તમારા બચ્ચાનો નેશનલ લેવલની કોમ્પિટિશનમાં ભાગ લઈ શકશે. લેટ્સ સી. ફર્સ્ટ, ક્વોલિટી એજ્યુકેશન. તમને બધા જ બુક્સ સેટ આવી રીતે મળશે. સમથિંગ ઓફ ધીસ. અંદર બધી તમારી બુક્સ અલગથી સેટ હશે, એના બારેમાં હું બહુ ડિટેલમાં વાત નહીં કરું. ધીસ બુક્સ આર કવર્સ બહુ જ ફેન્સી, બહુ જ ચાઇલ્ડ ફ્રેન્ડલી બનાવ્યા છે, જहाँ पे તમને ઇન્ડિયનાઇઝ વર્ઝન જોવા મળશે. બધી જ બુક્સમાં NCERT બુક્સ બી તમે જુઓ તો ઘણી જગ્યાએ એવું આપણે લાગે છે કે ધીસ કોન્સેપ્ટ આર નોટ ઇનફ. આ ભણાવીને બચ્ચાની એક્ઝામ શાયદ પાસ તો કરી શકશે, કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય, રટ્ટો મારી શકશે બચ્ચા. What we have done is we have modified those books, we have modified the NCERT content and we have made it as per the requirement of a child. ઠીક છે? બાળકની જરૂર પડે એ પ્રમાણે અમે બનાવેલી છે. ટોપિક્સ તમે જોઈ શકો છો, મેથ્સ, ઇંગ્લિશ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ લિટરસી, કોડિંગ ઇન AI અને હિન્દી. કોડિંગ ઇન AI ના બારેમાં હું થોડુંક 1 મિનિટ વધારે લઈશું. કોડિંગ કેટલા પેરેન્ટ્સ આઈટી આસપાસનું કંઈ કામ કરે છે? કોડિંગ તો સાંભળ્યું છે, કોડિંગ શું હોય, બરાબર? AI બી આપણે ખબર જાણી લો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ગવર્મેન્ટના નવા રૂલ પ્રમાણે NCF કરીને ગવર્મેન્ટનું નવું એક નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2023માં રિલીઝ થયું છે. એમાં ગવર્મેન્ટે સમજાવ્યું છે કે બચ્ચાઓનું ભણતર કેવું હોવું જોઈએ.
કેવી રીતે ભણાવવું જોઈએ બચ્ચાઓને, અને એમાં સ્પેસિફિકલી ગર્લ ચાઇલ્ડ, સ્પેસિફિકલી છોકરીઓ માટે કોડિંગને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે આના જોબ પર્સપેક્ટિવ એવી વાત છે કે છોકરીઓ ગમે ત્યારે વર્ક ફ્રોમ હોમ કે આઈટી કંપનીમાં બી બહુ સેફ એન્ડ સિક્યોર જોબ કરી શકે છે. સો કોડિંગ સોફ્ટવેર બધા વાપરો છો, ફોન એપ્લિકેશન વાપરો છો, ઠીક છે, આપણે આ બધું જોઈએ છે, એ બધું મને છે કેવી રીતે, ગૂગલ વાપરો છો, એ બધાની પાછળ કોડ લાગેલો છે. કોડિંગ કરીને એ વસ્તુ બનાવવામાં આવે છે. તો અમે બચ્ચાઓને સ્ટાર્ટિંગ ફ્રોમ ગ્રેડ 1 થી જ કોડિંગ શીખવવાના છે. તો એ કોડિંગ એટલું ટફ લેવલ નથી, બિંગ વેરી ફ્રેન્ક, કારણ કે ગ્રામર છે બી કહી શકે અત્યારે શું જરૂર છે, શું ને અત્યારે જરૂર નથી. બટ એ કોડિંગ એ લોકોને ફ્યુચરમાં 10th પછી 12th પછી ગમે ત્યારે બી કોઈ બી જોબ ઓપોર્ચ્યુનિટીઝ, હાયર સ્ટડીઝ માટે બી જરૂર હશે, એના માટે આ કામ પણ કાફી આવવાનું છે. ઠીક છે, કોડિંગ સ્મોલ ટોપિક છે બટ ઇમ્પોર્ટન્સ બહુ વાસ્ટ છે. તમે લોકો કમ્પ્યુટર સુધી ભણ્યા હતા, હું લોકો સ્પેસિફિકલી આ મોનિટર છે, આ કીબોર્ડ છે, આ હાર્ડવેર છે, આ સોફ્ટવેર છે, આ RAM છે, આ ROM છે, એટલું જ આપણે શીખ્યા છે. બરાબર? એ તમને જોવા નહીં મળે ક્યાંય બી. કોઈ બી તમે બુક લેશો 1 to 5 ની, 1 to 8 ની કોઈ બી બુક્સ લેશો, એ તમને જોવા નથી મળવાનું. તો કોઈ બી ટીચર મેમ પાસે આવતા નહીં કે આ મને ભણાવવા નથી આવડતું, તમને નહીં જ આવડે, હું કહું જ છું. બટ ટીચર્સ ના આવડશે. ટીચર્સ એના માટે ટ્રેન્ડ છે. ટીચર્સના માટે મલ્ટિપલ સેશન રાઉન્ડ થઈ ગયા છે ઓલરેડી, આગળ બી થવાના છે લેવલ ટ્રેનિંગ. સો ડોન્ટ ડાઉટ ધ સ્કૂલ. ઠીક છે, બચ્ચાઓને કહો કે તમે સાથે અગર તમે ભણી શકતા હો તો વેલ એન્ડ ગુડ. તમારો ટ્યુશન ટીચરને બી નહીં આવડે, બી વેરી ફ્રેન્ક, કારણ કે એ લોકો ભણ્યા નથી આ વસ્તુના બારેમાં. ઠીક છે, તો એવા ક્વેશ્ચન લઈને મેમ પાસે ના આવતા કે આનું શું કરવાનું, આનું શું નહીં. ઓકે ફાઇન. ક્લાસરૂમમાં તમે જ્યારે બી જોશો ફ્યુચરમાં બી તો ટીચર્સના હાથમાં ટેક્સ્ટબુક નહીં હોય. ટીચર્સ ટેક્સ્ટબુક નથી ભણાવવાના. અમે હરેક ટીચરને ઇન્ડિવિજ્યુઅલ ટેબ્સ આપવાના છે. એ ટેબની અંદર બધા લેસન પ્લાન્સ, શું ભણાવવું, કઈ એક્ટિવિટી કરવી, કયો પ્લાન કરવો, કયા વિડીયો દેખાડવા, કયું હોમવર્ક આપવું, એ બધું જ ટીચર્સને અમે રેડીમેડ આપેલું છે. તાકી ટીચર્સનું મેઇન ફોકસ તમારા બચ્ચાના ભણતર પર હશે. ઠીક છે, હરેક ક્લાસરૂમમાં ટીવી છે હવે, અને હરેક ટીચરના હાથમાં ટેબ હશે. તો કેવી રીતે ભણાવવું, અને એકદમ નયા ટાઈપનું તમે ચેન્જીસ તમે જોવાના છો. ફાઇન? ઓકે. હેન્ડ્સ ઓન લર્નિંગના બારેમાં વાત કરી કે આ મટીરિયલ્સ આપેલા છે, સ્કૂલને આપેલા છે. એમાંથી હરેક ક્લાસરૂમમાં જે એક્ટિવિટી કરવાની છે એ ટીચર્સ મટીરિયલ લઈ આવશે, ક્લાસરૂમમાં બતાવશે અને યુઝ કરાવશે. હજી એક વસ્તુ અમે જે બચ્ચાઓને પ્રોવાઈડ કરીએ છીએ એ છે એક્ટિવિટી કિટ. તમે તમારા કિટ જ્યારે લેશો ને તો એક ધ્યાન રાખજો કે હરેક બચ્ચાને અમે એક બોક્સ આપેલું છે. એ બોક્સની અંદર જોઈ લે તો બધા બચ્ચાને, પણ યાદ રાખજો એકથી બચ્ચાને ખોલવા ન દેતા. ઠીક છે, આ યુઝ કરવાનું છે, તમારે જ કરવાનું છે, ઘરે જ કરાવવાનું છે, પેરેન્ટ સાથે બેસીને જ કરવાનું છે. બટ પ્લીઝ મેક શ્યોર કે આ બચ્ચા બધા અત્યારે જ બધી એક્ટિવિટી બનાવીને આવે. આ એક્ટિવિટી કિટ ત્યારે બચ્ચા બનાવશે જ્યારે એક ક્લાસમાં ટોપિક થઈ ગયો છે. કિટની અંદર 8 એક્ટિવિટીઝનો અમે અલગ અલગ વસ્તુ મટીરિયલ્સ આપેલી છે. એ મટીરિયલ્સ પછી હરેક વસ્તુ પર એક એક એક્ટિવિટી બનશે, એક મોડ્યુલ બનશે, એક પ્રોજેક્ટ બનશે. અને એ પ્રોજેક્ટ ત્યારે જ બનાવવાના છે જ્યારે ટીચર એને ઘરેથી હોમવર્ક આપે ત્યારે. ઠીક છે? ફાઇન? ઓકે. સ્ટુડન્ટ એપના બારેમાં સરે ઘણી બધી જાણકારી આપી દીધી છે. નાના એપના બારેમાં એવું સિમિલર એક એપ બી છે જ્યાં હું બેઝિક તમને આપી દઉં છું. યુનિફાઈડ લર્નિંગ બહુ જ એક મ્યુચ્યુઅલ એક ગેમ વર્ઝનમાં બચ્ચાઓ ભણી શકશે. કેવી રીતે? આજે માનો ટીચર ટોપિક પડે છે સાયન્સનું પાર્ટ્સ ઓફ પ્લાન્ટ. હવે બચ્ચાને એમ છે કે મને આવડી ગયું છે પાર્ટ્સ ઓફ પ્લાન્ટ, તો બચ્ચો પોતે ઘરે જઈને એના ઉપર એક્સરસાઇઝ કરશે, ક્વેશ્ચન MCQ KBC જેવું રમશે, અને એમ લાગશે કે હા મને આવડી ગયું. પછી એના ફ્રેન્ડ્સને, એના ક્લાસમેટને ચેલેન્જ કરશે કે મને આવડી ગયું, તને આવડી ગયું છે, ચાલો આપણે જોઈએ. 5 મિનિટનો રાઉન્ડ એવી રીતે રમશે. પછી હાઈએસ્ટ વિનર્સ એવી રીતે આખું સ્કૂલનું ડેશબોર્ડ, આખા ક્લાસનું કોણ ફર્સ્ટ કોણ સેકન્ડ છે એ ગેમ વર્ઝનમાં ભણતર ગોઠવ્યું છે કે નોર્મલ ટેક્સ્ટબુક હોમવર્કમાં નહીં, બટ એક ગેમિફાઈડ વર્ઝનમાં હોમવર્ક રાખેલું છે. સેકન્ડ, અનલિમિટેડ પ્રેક્ટિસ. જેટલી વાર બચ્ચાને જેટલી પ્રેક્ટિસ કરવી હોય છે આ એપ પર કરી શકશે. બધા જ ક્વેશ્ચન તેમાં આવી જશે. હોમવર્કના માટે બી એક જે સર બી સમજાવ્યું છે એ હોમવર્ક બી આવી જશે. લર્નિંગ વિડીયોઝ, ક્લાસરૂમમાં કંઈ બી મિસ થયું છે કે એક બી દિવસ બચ્ચો એબસેન્ટ છે તો એ વિડીયો એક ઘરે જઈને જોઈ શકે છે, ઓડિયો ઘરે જઈને જોઈ શકે છે. ઓકે, એક્ટિવિટી કિટનો વિડીયો છે જે તમને મેં એક્ટિવિટી કિટ બતાવી, સ્મોલ વિડીયો છે. આઈ એમ નોટ ગોઈંગ ટુ થોડુંક તમને બતાવી દઈશ કેવું ચાલે છે એન્ડ ધેન વી વિલ ગો હેડ. ગ્રેડ 2 ની આ કિટ છે, તો જોઈ લો.
હરેક કિટ એક અલગ અલગ પેકેટમાં હશે અને હરેક પેકેટનું એક સ્ટીકર લાગેલું હશે. એક સ્ટીકર એનું ગ્રેડ અને કઈ એક્ટિવિટીનું નામ છે એ જણાવશે. As I said, please don't ask kids to open it right away. બચ્ચાને બહુ એક્સાઇટમેન્ટ થશે જોઈને આ વસ્તુની, બટ એ લોકોને અત્યારે કરવા ના આપતા. અત્યારે કરવા આપશો, બનાવી નાખશે, પણ પછી જ્યારે સ્કૂલમાં હોમવર્ક આપશે ત્યારે કહીશ આ તમારે થઈ ગયું છે. ઠીક છે, ફાઇન. એઆઈ પાવર્ડ અસેસમેન્ટમાં બારામાં આપણે વાત કરી કે તમારા જે બચ્ચાના એક્ઝામના પેપર જે બનશે એ એઆઈની મદદથી બનશે. અને રેમિડિયલ એક એવી વસ્તુ છે જે કોઈ બી સ્કૂલ્સ નથી કરાવી. બધા જ લોકો રિવિઝન તમે નામ સાંભળ્યું હશે, સાંભળ્યું છે બધી સ્કૂલમાં. હા, અમારો રિવિઝનનો ટાઈમ ચાલે છે, અમારો રિવિઝનનો ટાઈમ ચાલે છે. બટ ધેર ઇઝ સમથિંગ એલ્સ કોલ્ડ એઝ રિમિડિયલ્સ. રિવિઝન જે હોય છે એ બધા જ બચ્ચાઓ માટે સેમ હોય છે. અગર મારા છોકરાને ક્લાસ 1 માં એક ચેપ્ટર નથી આવડી રહ્યું, પણ એવું જરૂરી નથી ને કે સેમ ચેપ્ટર બીજા બચ્ચાને બી ના આવે. હરેક બચ્ચાની નીડ અલગ છે, હરેક બચ્ચાનું માઇન્ડ અલગ છે. So remedial is something what we say when we give personalized individual attention to a kid. કે તમારા બચ્ચાને સ્પેસિફિક ટોપિક નથી આવડી રહ્યું તો એ જ ટોપિક શીખવવામાં આવશે. આખું બધાને સેમ વસ્તુ નહીં આપવાનું. ઠીક છે, એની ડિટેલ તમને હજી ટીચર વધારે સમજાવશે. એકવાર તમે એકાદું ચેપ્ટર હશે તો તમને સમજવામાં આવશે વધારે એના બારામાં. ચેમ્પિયનશિપના બારામાં વાત કરીએ તો આ વર્ષનું અમારું 24-25 મતલબ હજી જે વર્ષ ચાલી રહ્યું છે, લીડનું જે ટોપિક હતું એ સ્પેસિફિકલી ઇંગ્લિશના બેઝ પર હતું. નેશનલ લેવલની કોમ્પિટિશન જ્યાં ઓલ ઓવર ઇન્ડિયાની 9,500-10,000 જેટલી સ્કૂલો છે જે લીડ સાથે ટાઈપ થયેલી છે, એ બધા જ છોકરાઓને અમે ચાન્સ આપીએ છીએ એક કોમ્પિટિશનમાં પાર્ટ લેવા માટે. એક કોમ્પિટિશન એઝ આઈ સેડ આ વખતે ઇંગ્લિશ થીમ પર હતી, જેમાં ઇંગ્લિશ ક્વિઝ, સ્પેલિંગ ક્વિઝ, ડિબેટ કોમ્પિટિશન્સ, એ અલગ અલગ કોમ્પિટિશન્સ અમે રાખી હતી આ વખતે. અને બચ્ચાઓને ફર્સ્ટ રાઉન્ડ જે છે એમના એપ પર જ બી લેવાનું હોય છે. સેકન્ડ થર્ડ રાઉન્ડ પર જેમ જેમ બચ્ચા આગળ જાય છે, આ વખતેનું નેશનલ્સ દિલ્હીમાં હતું અને જે ફર્સ્ટ અને સેકન્ડ વિનર્સને મેકબુક્સ, આઈપેડ્સ, ગુડીઝ બહુ બધી વસ્તુને અમે ગિફ્ટ આપેલી છે. સો પ્લીઝ યુ ટુ મેક શ્યોર કે બચ્ચાઓ મેક્સિમમ પાર્ટિસિપેટ કરે. ખાલી પાર્ટિસિપેશન, એના માટે બી સર્ટિફિકેટ છે. આગળ જવું ના જવું એ એના સ્કિલ ઉપર આધારિત છે, બટ પાર્ટિસિપેશન ઇઝ વેરી મસ્ટ. તો એ તમારે જરા ધ્યાન રાખવાનું છે કે પાર્ટિસિપેટ બચ્ચાઓ કરે. ઠીક છે, ફાઇન, ઓકે. There is something called as exposure માં બીજી વસ્તુ અમે કહીએ છીએ કે સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સીસ. તમે સાયન્સ ડે નામ સાંભળ્યું છે? સાયન્સ ડે ખબર છે બધાને? બધી સ્કૂલમાં હોય છે સાયન્સ ડે. સો સાયન્સ ડે માં આપણે શું જોયા છે, બચ્ચાઓ એક્સપેરિમેન્ટ કરે છે, સાયન્સના મોડલ્સ બનાવે છે એન્ડ ધેટ્સ ઇટ, એક્સપ્લેન કરે છે. બટ when we say student led conference in lead and pinnacle કેવું હશે, જેમાં ખાલી સાયન્સ નહીં, મેથ્સ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, કોડિંગ અને એઆઈ બધા જ સબ્જેક્ટ ઉપર બચ્ચાઓને મોડલ બનાવવાનું છે. ગ્રુપ કરશે ટીચર્સ, એ ટીચર સંભાળશે કેવી રીતે છે, બટ આપણે એને સાયન્સ ડે નામ નહીં આપ્યું. સાયન્સ ડે જે દિવસે કહીએ ને એમાં ખાલી બચ્ચાનું મગજમાં સાયન્સ જ આવે અને વોલ્કેનો બનાવી દે. ઇનો અને કલર વોલ પાણી નાખીને વોલ્કેનો, ઇઝીએસ્ટ સાયન્સ એક્સપેરિમેન્ટ. વી ડોન્ટ ડુ ધેટ. That is not allowed with lead and pinnacle. હું જેને બી જોવા જાઉં છું એને 0 માર્ક. એમાં બચ્ચાનું ક્રિએટિવિટી નથી. અગર એ વોલ્કેનો સમજાવી દે પાછળ કે આ વોલ્કેનો કેમ બને છે, આઈ એમ હેપી. પાણી, વિનેગર અને બેકિંગ સોડા જે ઈનો નાખે છે એ શું રિએક્શન થાય છે, અગર એ બચ્ચું સમજાવી દે મને તો ફૂલ માર્ક્સ. મને વોલ્કેનોથી પ્રોબ્લેમ નથી, મને રેક્ટિફિકેશનની પ્રોબ્લેમ છે. જે બચ્ચા રટ્ટા મારીને જે કરે છે કે હા મને ટીચર આ સમજાવ્યું છે, મને આ કરવાનું છે, એ કરી, ધેટ્સ નોટ ધ કેસ. સર આઈબીએલ બહુ સરસ વસ્તુ સરે આપણે જણાવ્યું, ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ. લીડ પિનાકલ્સ focuses specifically on that. If your child is not curious, that means the learning is not happening. તમે મને પૂછો છે બચ્ચાઓ પ્રશ્ન, જે સર ફોરવર્ડ ક્વેશ્ચન પૂછો છે, સિનિયર કેજી નર્સરીના બચ્ચા બહુ નાના ક્વેશ્ચન પૂછે, આવું કેમ છે, આવું કેમ છે, આવું કેમ છે, આ કેમ થાય છે, આપણે શું કહીએ, મને નથી ખબર. તારા ટીચર એને પૂછે, એવું છે ને આપણે, તારા ટીચર એને પૂછે, આપણી પાસે છે ફોન, યુઝ કરો, બચ્ચા જણાવો બચ્ચાઓને. પછી ઘરે આવીને કે આ છોકરા મારું માનતા નથી, ટીચરો માને છે, ટીચર કે સાચું, પણ આપણે નો કમેન્ટ્સ આવે. ઠીક છે, એક્સપોઝર માટે હજી એક નાનો એવો સ્મોલ પ્રોગ્રામ રાખેલો છે, which is option for the school. We call it સંકલ્પ. સંકલ્પમાં સંકલ્પ આપણે કહીએ કે આપણે સંકલ્પ લઈએ છીએ આ વસ્તુનો. બોલે છે ને આપણે બધી જગ્યાએ આપણે પૂજા કરવા બેસીએ મારો જ કરે ને સંકલ્પ. એવું સંકલ્પનો નાનો પ્રોગ્રામ અમારો છે, જ્યાં અમે સંકલ્પ બચ્ચાઓ ટીચર પાસે એવું લેવડાવીએ છીએ કે ઇંગ્લિશ
વોકેબ્યુલરી ઇંગ્લિશ લર્નિંગ પર વધારે છે કે ઇંગ્લિશ વધારે કેમ બોલવું, કેવી રીતે બોલવું, વોકેબ્યુલરી પ્રોબ્લેમ છે. કારણ કે બચ્ચાઓ સ્કૂલ સિવાય ક્યાં ઇંગ્લિશ બોલતા નથી. ઘરે બી આપણે ગુજરાતીમાં જ વાત કરીએ છીએ, એના ફ્રેન્ડ સાથે બી લોકો ગુજરાતીમાં જ વાત કરે છે અને બહાર બી ગુજરાતીમાં જ વાત કરીએ છીએ. પણ જ્યારે દિવસે સ્કૂલમાં આવે તે દિવસે 6 મહિના પછી ટીચરને આપણે કમ્પ્લેન કરવા આવે છે, મારા છોકરાને ઇંગ્લિશ આવડતું નથી, તમે શું કરાવો છો? થઈ છે ને, કર્યું હશે આપણે. તો એના માટે નાનો એક પ્રોગ્રામ છે જેમાં તમારો બી થોડો નાનો રોલ છે અને બચ્ચાનો બી રોલ છે, ટીચર્સનો બી રોલ છે. ઠીક છે, ટીચર્સ ડિટેલમાં સમજાવશે લેવાના માટે. ફાઇન, હું આ બધા ડિટેલમાં હું નથી જવાનો, બહુ જ પેલું છે. સો ધીસ ઇઝ વોટ યુ ડિસ્કસ ઓલરેડી. ફાઇન. થર્ડ લાસ્ટ પોઈન્ટ, લાસ્ટ સ્લાઇડ છે, પેરેન્ટ્સ શું છે અને તમારી પાસે અમારી શું અપેક્ષા છે એના બારામાં એક આ સ્લાઇડ બનાવેલી છે. આ આખું સેન્ટેન્સ પેરેન્ટ થી બન્યું છે, PARENT. પેરેન્ટ, P થી પેશન્સ. થોડું પેશન્સ રાખજો. તમારા માટે જેટલું નવું છે એટલું બચ્ચા માટે બી નવું છે. બચ્ચાને માન લો ટોપિક નવી છે, બુક્સ નવી છે, સમજવામાં મહિનો 6 મહિનો થશે. તમને રિઝલ્ટ એમ કહેશો કે અરે આટલું થઈ ગયું છે, હવે તો 2 મહિના થઈ ગયા, એક એક્ઝામ વહી ગઈ છે, હજી મારા છોકરાને આવડતું નથી, એટલું જલ્દી રિઝલ્ટ નહીં આવે. બીંગ વેરી ફ્રેન્ક, બધી જ વસ્તુ બહુ ધીમે ધીમે ગતિએ થશે અને તમારાથી એટલું એક્સપેક્ટેશન છે કે થોડું પેશન્સ રાખો. સેકન્ડ ઇઝ એમ હાઈ. એમ કરવાનું છે પણ એવું એમ કરવાનું છે કે જે અચીવેબલ હોય, મતલબ જ્યાં સુધી તમે પહોંચી શકો. બાળકને માની લો અત્યારે 50% માર્ક્સ આવતા હોય, તમે સ્કૂલને એમ ના કહેશો કે મારા બાળકને નેક્સ્ટ યર મેડમ 80 તો આવવા જોઈએ. હા, એ પોસિબલ નથી. તમને બી ખબર છે, બાળકને બી ખબર છે, સ્કૂલને બી ખબર છે. પછી ત્યારે શું કહે, હા આવશે ને મેડમ, હા કેમ નહીં આવે. પછી એ બાળક એ વસ્તુ સુધી પહોંચી જ ના શકે. બાળક શું કહે છે કે મેડમ મને 80 નથી આવવાનું, મને ખબર છે. અગર તમે ટાર્ગેટ આપો ને તે 50 છે, બેટા નેક્સ્ટ યર તારે 60 તો લાવવાના જ છે. 10% ટાર્ગેટ, 10% જમ્પ ઇઝ અચીવેબલ. ધેટ્સ વોટ વી કોલ ઇટ. એ માટે બાળક થોડુંક ફાઇટ કરશે, ટીચર ફાઇટ કરશે અને તમે બી એઝ અ પેરેન્ટ તમે બી થોડી ફાઇટ કરી શકશો. સો એમ કરો બટ અચીવેબલ એમ કરો. ઠીક છે. થર્ડ વન, રિવિઝન એન્ડ પ્રેક્ટિસ. સ્કૂલથી તમારી રિક્વેસ્ટ એટલી છે કે બાળકને અગર હોમવર્ક આપવામાં કંઈ આવે તો પ્લીઝ મેક શ્યોર એ હોમવર્ક બાળક ઘરેથી પૂરું કરીને નેક્સ્ટ ડે લઈને આવે. કારણ કે અગર હોમવર્ક બાકી હશે ધેટ મીન્સ આગળનો કોન્સેપ્ટ બચ્ચાને ખબર નથી. નેક્સ્ટ ડે ટીચર નવું ભણાવી નહીં શકે અને એક ક્લાસ એમનો વેસ્ટ જશે. ટીચર્સને એમના ટેબ્લેટમાં હરેક દિવસનું પ્લાનિંગ આપેલું છે. કયા દિવસે શું કરાવવું, કયા દિવસે કઈ વસ્તુ બતાવી, કયા દિવસે કઈ એક્ટિવિટી કરાવી, કયા દિવસે કયું હોમવર્ક આપવું. અગર બાળક થોડું બી લેટ થયું કે બાળકને સમજી ના શક્યું, હોમવર્ક ના કરી શક્યું તો ટીચરનો પાછળનો બધો જ પ્લાનિંગ બી ખાઈ જશે. ઠીક છે. એટલે થોડી તમારાથી એક્સપેક્ટેશન એવી છે કે ઘરે પ્લીઝ એમને રિવિઝન અને પ્રેક્ટિસ કરાવીને મોકલો. હોમવર્ક બહુ જ મિનિમમ હશે, અરાઉન્ડ હરેક સબ્જેક્ટનું હોમવર્ક અપ્રોક્સિમેટલી 15 થી 20 મિનિટ્સનું જ હશે. એનાથી વધારે હોમવર્ક નહીં હોય એટલી ખાતરી તમને સ્કૂલ અને હું આપી શકીએ છીએ. લાસ્ટ એન્ડ સેકન્ડ ઈ થી છે, એરર્સ આર ઓકે. બાળક અગર ભૂલ કરે તો ભૂલ થવા દે છે, ઇટ્સ ફાઇન. કોઈ બી વસ્તુ એવી છે, કઈ બી વસ્તુ તમે બધા જ મમ્મી લોકોને પૂછો છો, પહેલી જ વારમાં રોટલી ગોળ બની ગઈ હતી? પહેલી જ વારમાં રોટલી ગોળ બની ગઈ હતી? નથી બની ને. સો ઇટ ટેક્સ ટાઈમ. ભૂલ કરીને જ શીખવાનું છે. અગર 2 વાર બચ્ચો 3 વાર ભૂલ કરે છે ઇટ્સ ઓકે, બટ એવું યાદ રાખવાનું કે જે ભૂલ એકવાર થઈ ગઈ છે એ ભૂલ બીજી વાર ના કરે. અગર મેથ્સમાં એક ટોપિક છે જે નથી આવડ્યો અને સમ ખોટો કર્યો છે, બટ એને બીજી વાર યાદ રાખવાનું કે આ એડિશનનો સમ નેક્સ્ટ યર ખોટો ન થવો જોઈએ. પછી ભલે સબટ્રેક્શનમાં ભૂલ કરે, વી આર ઓકે, બટ એડિશનમાં પાછી ભૂલ ના થવી જોઈએ. સો ટીચર્સ બી એનું ધ્યાન રાખશે, બટ એઝ અ પેરેન્ટ તમે બી થોડું એ વસ્તુનું ધ્યાન રાખો. સેકન્ડ લાસ્ટ ઇઝ there is no one right answer. હરેક વસ્તુનો આન્સર અલગ અલગ હોય છે. એક સાચો આન્સર નથી. અભી લાસ્ટ એક્ઝામ્પલ આપ્યું હતું કે અહીંથી અગર આપણે રાજકોટ જવું હોય તો અહીંથી ટંકારાથી બી રાજકોટ જવાય, વડોદરાથી બી રાજકોટ જવાય, જામનગરથી બી રાજકોટ જવાય. ઠીક છે. તો એક જ જગ્યાનો એમ તમારું અને સ્કૂલનું એમ સેમ છે. ટેકનિક માની લો અલગ અલગ હશે. તમે ઘરે મારીને ભણાવતા હશો, ટીચર ઘરે અહીંયા પ્રેક્ટિકલ કરીને શીખડાવશે, ટ્યુશન વાળા ટીચર રટ્ટા મારીને ભણાવશે. ઠીક છે, એમ સેમ છે. બટ અમારું મેઇન હેતુ એવું છે કે પ્લીઝ બચ્ચા અગર એની ટેકનિકથી કંઈ બી બોલતા હોય, સાચું લખતા હોય, ખરાબ લખતા હોય, બટ પ્લીઝ મેક શ્યોર દેર ઇઝ નો રાઈટ આન્સર. એક જ સાચો આન્સર હંમેશા નથી હોતો. તમારા તરફથી કે સ્કૂલ તરફથી there might be a variation in the answers. And last one is we are a team. સ્કૂલ અને પેરેન્ટ એક ટીમ છે અને બચ્ચાના સારા ભવિષ્ય માટે કામ કરી રહ્યા છે. So whenever you come to a school, don't come in the form of like a complaint. Don't get defensive. When teachers give you a feedback કે તમારો છોકરો ક્લાસરૂમમાં થોડું નથી કરી રહ્યો,
તો ડિફેન્સિવ ના લો કે ના ના મેડમ અમારો છોકરો સરસ છે એને ઓલો હેરાન કરતો હતો. ના, એવું નથી. હશે, બંને બાળકનો વાંક હશે, બટ તમારું એઝ અ ડ્યુટી એઝ અ પેરેન્ટ એવી છે કે બચ્ચાઓના સારા ભવિષ્ય માટે વિચારો, નોટ જસ્ટ ફોર યોરસેલ્ફ ઓર નોટ ફોર ધ કિડ. ઠીક છે? સ્કૂલને તમારા જ બચ્ચાઓ પર ખાર નથી એવું નથી. સ્કૂલ માટે જે બચ્ચાઓ બધા સેમ છે. ઠીક છે? બધાના ભવિષ્ય માટે સ્કૂલ બી કામ કરી રહ્યું છે. તમે બી એક બચ્ચા માટે ધ્યાન રાખો, તમારા માટે છે. ઠીક છે? With this sir, I would like to end my speech and take a photo of this. અગર તમને એવું લાગે છે આનો ફોટો લઈ લો, then that would be very helpful. ઠીક છે? Thank you so much. Thank you. Kids, come back.